ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. રાસાયણિક ગતિકીના સંદર્ભમાં ગઈકાલે આપણે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા બંને વિશેની સમજૂતી મેળવી હતી. જરાક રિફ્રેશ થઈ જઈએ કે પ્રક્રિયાક્રમ જે છે એ પ્રાયોગિક પરિણામોને આધારે જુદા જુદા સમયના અંતરે સાંદ્રતા માપી અને તેના પરિણામો તે આધારિત નક્કી કરવામાં આવે છે. જ્યારે આણ્વિકતા એ સમીકરણ આધારિત પ્રારંભિક તબક્કામાં પ્રક્રિયકના કેટલા અણુઓ એ પરસ્પર અથડાઈ અને નિપજમાં રૂપાંતર પામે છે એની ઉપર આધાર રાખે છે. છેલ્લે આપણે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ બંને વચ્ચેનો તફાવત છે એની સમજૂતી મેળવી. હવે પ્રક્રિયાક્રમ આધારિત પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર કરતા પ્રક્રિયા વેગ ઉપર શું અસર થાય છે એના લખાણ સંબંધિત બે પ્રશ્નો આપણને આપેલા છે. જેમાં પહેલો પ્રશ્ન સમીકરણ આધારિત પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો અને બીજો પ્રશ્ન સાંદ્રતામાં ફેરફાર કરતા પ્રક્રિયા વેગ ઉપર શી અસર થાય છે તેની સમજૂતી આપણને આપે છે. તો જરાક સમજીએ આપણે લખાણ સંબંધિત પ્રશ્નોમાં પ્રક્રિયા A વત્તા B gives નિપજ. નિપજ કઈ છે આપેલી નથી આપણે, માટે વેગ નિયમ R, વેગ નિયમનું સમીકરણ આપ્યું છે પ્રક્રિયા વેગનું, એને R વડે અહીંયા દર્શાવે છે. રેટ ઇઝ ઇક્વલ ટુ k, વેગ અચળાંક છે. A પ્રક્રિયક B પ્રક્રિયક. પ્રક્રિયક A ની સંદર્ભમાં 1/2 ઘાત છે અને B ની સંદર્ભમાં 2 ઘાત આપણને આપેલી છે. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? તો ગઈકાલે આપણે ભણ્યા હતા કે પ્રક્રિયાનો ક્રમ બરાબર પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો. એ આધારે પ્રક્રિયા ક્રમ બરાબર અહીં આપણે લઈશું x વત્તા y, x બરાબર 1/2, y વત્તા બરાબર પ્રક્રિયાનો ક્રમ 2/2, 2.5. આ પ્રમાણે આપણે દર્શાવીશું. હવે બીજો પ્રશ્ન સાવ સિમ્પલ છે, ખ્યાલ આવી ગયો. x વત્તા y બરાબર x gives y પરિવર્તન ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે. ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે એનો અર્થ એ થયો કે પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ x કયા ક્રમને અનુસરે છે? બીજા ક્રમને અનુસરે છે. ધેટ મીન્સ કે x નો વર્ગ આપણે મૂકી. હવે એક જ પ્રક્રિયક છે અહીંયા, તો એક જ પ્રક્રિયક x છે એની સાંદ્રતા જો 3 ગણી વધારવામાં આવે તો નવી પરિસ્થિતિમાં પ્રક્રિયા વેગ આપણને શું મળશે? તો પ્રક્રિયા વેગ બરાબર k, સાંદ્રતા 3 ગણી વધારી એટલે આપણે કેટલી મૂકી દઈશું? 3x, અને એનો શું મૂકીશું આપણે? વર્ગ. 3x નો વર્ગ બરાબર નવી પરિસ્થિતિમાં આપણને મળ્યું 9x વર્ગ. 9 ને આગળ આપણે લખી દઈએ તો પ્રક્રિયા વેગ જે છે કેટલો થશે? 9 ગણો થશે. આપણો આન્સર છે. બરાબર. હવે 3 ગણી વધારતા આપી છે, એના બદલે આપણે 2 ગણી વધારવામાં આવે તો પ્રક્રિયા વેગ કેટલો થાય? કન્સિડર કરો. યસ, અહીંયા 2 મૂકી દઈએ તો 2x નો વર્ગ બરાબર 4kx વર્ગ થઈ જશે. તો પ્રક્રિયા વેગ જો સાંદ્રતા 2 ગણી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ કેવો થશે? 4 ગણો થશે. 4 ગણી કરવામાં આવે તો કેટલો થશે? 4 નો વર્ગ એટલે કે 16 ગણો થશે. આ પ્રમાણે પ્રક્રિયા વેગ એ પ્રક્રિયા ક્રમના સંદર્ભમાં સમીકરણ આધારિત x અને y ના મૂલ્યો મૂકી અને આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આપણે લઈએ એ છે સંકલિત વેગ સમીકરણ. સંકલિત વેગ સમીકરણ કોને કહીશું? તો સામાન્ય રીતે આપણે જે સમીકરણ મેળવ્યું એમાં આપણે સૂત્ર મૂકતા હતા -dr/dt. ગઈકાલે તમને ખ્યાલ હોય તો dr/dt જે છે એ વિકલિત વેગ સમીકરણ છે. તો સાંદ્રતા આધારિત વેગને વિકલિતીય વેગ સમીકરણ કહે છે. આ પહેલો ફેક્ટર છે. તો આ વિકલિતીય વેગ સમીકરણ વડે પ્રક્રિયા ક્રમ એ નક્કી કરવો મુશ્કેલ પડે છે. તેથી આ સમીકરણનું સંકલન કરીને શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ માટે વેગ સમીકરણ તારવવામાં આવે છે. અહીં આપણે અભ્યાસક્રમની અંદર 2 જ ક્રમની પ્રક્રિયાઓના સમીકરણ તારવવાના આપ્યા છે, શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ. શૂન્ય ક્રમ પ્રથમ આપણે જે છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે
સંકલિત વેગ નિયમનું સમીકરણ અથવા તો વેગ અચળાંક કેનું સમીકરણ છે એ આપણે તારવીશું. તો સૌથી પહેલા લઈએ આપણે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવો અથવા વેગ અચળાંકનું સૂત્ર તારવો. બંનેમાંથી ગમે તે રીતે પ્રશ્ન પૂછ્યો હોય. બોર્ડની પરીક્ષામાં છેલ્લા 5 વર્ષોમાં 2 વાર પૂછાઈ ગયું છે, એટલે આપણે એને આઈએમપી કહીશું. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ શું થાય? તો આપણે જાણીએ છીએ કે પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘાતાંક એ એનો ક્રમ. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ એ છે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. દાખલા તરીકે આપણે કોઈ પ્રક્રિયા લઈએ, R gives P, reactant gives product. એના માટે પ્રક્રિયા વેગ આપણે દર્શાવવો હોય બરાબર -dr/dt. why here minus? તો we already know that પ્રક્રિયાની સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે -dr/dt. તો આ વિકલિત વેગ સમીકરણ થયું બરાબર k r⁻0, કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે અને આધારિત 0 મૂલ્ય. હવે r⁻0 તો કોઈ પણ મૂલ્યની શૂન્ય ઘાતાંક બરાબર કેટલા મળે આપણને? 1. તો r⁻0 બરાબર આપણને મળે 1. એની કિંમત આપણે મૂકી દઈએ તો -dr/dt બરાબર શું મળી જશે આપણને? dt ને આ બાજુ લઈ જઈએ તો નવું સમીકરણ જે મળે છે એની ચર્ચા હવે આપણે આગળ કરીએ. એ છે -dr/dt બરાબર k × dt. બંને બાજુ આપણે જો સંકલન કરી લઈએ તો માઈનસ છે એને આ બાજુ લઈ જઈએ અને આ પ્રમાણે લખી શકીએ ને dr બરાબર -k × dt. તો બંને બાજુ સંકલન કરીએ તો dr નું સંકલન શું થઈ જશે? r બરાબર -kt + i જે છે એને સંકલન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે અને આપણે સમીકરણ નંબર 1 આપી દઈશું r બરાબર -kt + i. હવે i એ સંકલન અચળાંક છે. સંકલન અચળાંકનું મૂલ્ય આપણે કેવી રીતે નક્કી કરીશું? તો t બરાબર 0 સમયે એટલે કે શરૂઆતની સાંદ્રતા શૂન્ય સમયે r જે સાંદ્રતા આપી છે એનું મૂલ્ય કેટલું હોય? r0 જેટલું. r0 કૌંસની અંદર લખ્યો કે બહાર લખ્યો બંને સેમ છે. r0 બરાબર શરૂઆતની સાંદ્રતા છે. તો r0 બરાબર -k × 0. t નું મૂલ્ય કેટલું લઈ લીધું આપણે? 0 + i. તો -k × 0 બરાબર 0 થઈ ગયો. ધેટ મીન્સ r0 બરાબર શું મળ્યું? i. અને આપણે સમીકરણ નંબર શું આપી દીધું? 2. હવે જરા ધ્યાન આપજો કે r0 બરાબર i આ મૂલ્ય જે છે એને આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો i ની જગ્યાએ શું મૂકી દઈશું? r0. ધેટ મીન્સ કે r બરાબર -kt + r0. આ સમીકરણ આપણને મળ્યું. હવે આ સમીકરણ જે છે એને y બરાબર mx + c સમીકરણ આધારિત આલેખ દોરીએ તો y બરાબર mx + c નું અર્થઘટન તમને ખ્યાલ છે. y અક્ષ પર લઈશું આપણે y નું મૂલ્ય, x અક્ષ પર લઈશું, m બરાબર શું લઈશું આપણે? ઢાળ, અને c બરાબર y અક્ષ પરનો આંતરછેદ છે. તો અહીંયા આપણે x અક્ષ ઉપર મૂલ્ય જે છે કોનું છે? t નું છે. તો t બરાબર x સાથે સરખામણી કરી. x અક્ષ ઉપર લીધો આપણે સમય t, y અક્ષ ઉપર જે છે આપણે લીધો r, y r. તો r અને એને આધારિત આપણે આલેખ દોર્યો તો એ આલેખ આપણને ઋણ ઢાળ ધરાવતી સીધી રેખા મળે છે અને ઢાળનું મૂલ્ય એ m એ કોના જેટલું મળે છે? -k જેટલું મળે છે. અને y અક્ષ પરનો આંતરછેદ જે છે
એનું મૂલ્ય એને શેના વડે દર્શાવીશું આપણે r0 વડે દર્શાવીશું. ફરીથી સમજી લેજો. y બરાબર mx plus c સમીકરણ આની સાથે સરખાવીએ તો y બરાબર r થશે. y અક્ષ ઉપર આપણે r લીધો. t બરાબર x થશે, એને x અક્ષ ઉપર લીધો. આંતરછેદ r0 જે છે એ c ના જેટલો મળશે અને m બરાબર શું મળે આપણને ઢાળ. તો ઢાળ બરાબર શું મળે આપણને -k. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આલેખ છે આ ધ્યાનમાં રાખવાનું છે. હવે આ સમીકરણ છે એનું સાદુરૂપ જરા આપી દઈએ આપણે. તો ફાઇનલ ઇક્વેશન સમીકરણને સરળ કરતા અથવા કેને સૂત્રનો કરતા બનાવતા એમ લખીએ તો પણ ચાલશે. તો કેને સૂત્રનો કરતા બનાવી દીધો બરાબર શું મળ્યું આપણને r0 - r છેદમાં t. હવે દરેક પદને સમજીએ આપણે. કે બરાબર શું છે તો પ્રક્રિયા વેગ અચળાંક. r0 બરાબર શરૂઆતની સાંદ્રતા, r બરાબર આ t સમયની સાંદ્રતા. r બરાબર શું છે t સમયની સાંદ્રતા. કોઈ રેફરન્સ બુકમાં rt લખ્યું હોય તો પણ મૂંઝાવાની જરૂર નથી. rt નો અર્થ થયો t સમયની સાંદ્રતા. તો જુદા જુદા સમય આપણે સાંદ્રતા માપીએ. અહીંયા 5 લઈએ t બરાબર તો 5 મિનિટ કે 5 સેકન્ડ પછી સાંદ્રતા, 10 લઈએ તો 10 સેકન્ડ પછીની સાંદ્રતા. એમ સાંદ્રતાના જુદા જુદા તબક્કાઓ માટે જુદા જુદા સમયે મૂલ્ય માપી અને આપણે કેનું મૂલ્ય છે એ તારવી શકીએ છીએ. તો 5 મિનિટ પછીની સાંદ્રતા, 10 મિનિટ પછીની સાંદ્રતા, 15 મિનિટ પછીની સાંદ્રતા. તો આવી રીતે k1 k2 k3 ના જુદા જુદા મૂલ્યો મળે. પણ આ મૂલ્યો ત્રણેય મૂલ્યો જો મળે આપણને k1 k2 k3 એ હંમેશા કેવા હશે અચળ હશે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આ સમીકરણ જે છે આપણે દર્શાવીશું. હવે આગળ આપણે સમજીએ એ છે અર્ધ પ્રક્રિયા સમય. અર્ધ પ્રક્રિયા સમય એને t1/2 તરીકે દર્શાવવામાં આવે છે. અહીંયા અર્ધ પ્રક્રિયા સમય અથવા અર્ધ આયુષ્ય સમય એવો શબ્દ વપરાય છે. આનું રેડિયો સક્રિય પ્રક્રિયાઓમાં ખૂબ જ મહત્વ છે. તો અર્ધ પ્રક્રિયા સમયની વ્યાખ્યા નામ ઉપરથી આપણે આપી શકીએ. અર્ધ પ્રક્રિયા અડધી પૂર્ણ થવા લાગતો સમય. નંબર 2 પ્રક્રિયા અડધી પૂર્ણ ક્યારે થઈ ગણાય તો જ્યારે એની શરૂઆતની સાંદ્રતા અથવા આપેલી સાંદ્રતામાં 50% જેટલો ઘટાડો થાય એટલે કે અડધી થાય. તો આની વ્યાખ્યા શું આપી આપણે કે પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતામાં 50% જેટલો ઘટાડો એટલે કે અડધી થવા માટે જરૂરી સમયને t1/2 અથવા તો અર્ધ પ્રક્રિયા સમય કહે છે. આપણે અર્ધ પ્રક્રિયા સમયની વ્યવહારુ ઉદાહરણમાં સમજવું હોય તો સરેરાશ માનવીનું આયુષ્ય કેટલું છે 100 યર. એ 50 વર્ષનો થાય ત્યારે 50 વર્ષના વ્યક્તિ ઘણીવાર 2-4 જણાને વાતો કરતા આપણે સાંભળ્યા છે કે અડધી ગઈ હવે અડધી બાકી રહી. ધેટ મીન્સ કે 50 વર્ષની ઉંમર એની થઈ ગઈ. તો 100 એવરેજ આપણે આયુષ્ય ગણીએ મનુષ્યનું તો 50 વર્ષની ઉંમરે એની અર્ધ આયુષ્ય સમય ગણાય એમ આપણે કહી શકીએ. તો અર્ધ પ્રક્રિયા સમય. હવે અર્ધ પ્રક્રિયા સમય શું પરિસ્થિતિ થશે? t ને કેવી રીતે લખાશે? t1/2 તરીકે. અને તે સમયે r નું મૂલ્ય અડધું થશે એટલે કે 1/2 r0 જેટલું થશે. એટલે કે શરૂઆતની સાંદ્રતા કેટલી થઈ ગઈ હશે? અડધી થઈ ગઈ છે. આ મૂલ્ય જે છે એ ઉપરના સમીકરણમાં આપણે મૂકવીએ. સમીકરણ 3 માં આપણને સમીકરણ મળે k બરાબર r0 - 1/2 r0 છેદમાં t1. તો t1 બરાબર શું મળ્યું આપણને r0/50. આ જે છે એ અર્ધ પ્રક્રિયા સમય, વેગ અચળાંક અને સાંદ્રતા ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. આ સમીકરણ પરથી આપણે શું તારવણી કાઢી શકીએ? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય t1 એ પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે એટલે કે r0 ના સમપ્રમાણમાં છે અને વેગ અચળાંક એટલે કે k એના કયા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો મિત્રો આ સેન્ટેન્સ છે યાદ રાખજો. ખરા ખોટા વિધાનોની અંદર કેવી રીતે આપણને MCQ તરીકે પૂછી શકાય છે. આવી શૂન્ય ક્રમ એવી પ્રથમ ક્રમની પ્રક્રિયા પણ ભણીશું. બરાબર છે? તો અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અગેન આઈ રિપીટ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે t1 એટલે કે અર્ધ આયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આવી શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ કઈ હોઈ શકે?
તો એના ઉદાહરણ ધારો કે લઈએ, અથવા તો શા માટે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ તે ગણાય. તો પ્રારંભમાં આ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની હોઈ શકે એમ આપણે વિચારી શકીએ. પણ અહીંયા ઉદાહરણ લીધું છે આપણે એમોનિયા ગેસનું પીટીની સપાટી પ્લેટિનમની સપાટી પર ઊંચા દબાણે વિઘટન. હવે ધાતુની સપાટી પર વાયુનું વિઘટન કોઈ પણ ધાતુ માટે, કોઈ પણ વાયુ માટે આપેલું હોય તો એ હંમેશા શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય છે. હવે NH3 ના વિઘટન માટે આપણે વિચારીએ તો NH3 જ્યારે પીટીની સપાટી પર આપણે દાખલ કરીશું ત્યારે એમોનિયા વાયુ સ્વરૂપે શરૂઆતનું દબાણ જે છે એ ઓછું છે, એટલે એમોનિયાનું વિઘટન થશે નહીં. પણ દબાણ જ્યારે વધારીશું ત્યારે પ્રક્રિયામાં માત્ર શું થશે? એમોનિયાનું વિઘટન થશે. એટલે કે દબાણ ગમે તેટલું વધારતા જઈએ તો પણ, એટલે કે એમોનિયાની સાંદ્રતા ગમે એટલી વધારતા જઈએ તો પણ એના પર કોઈ પ્રક્રિયા વેગ ઉપર કોઈ અસર થશે નહીં. તો આવી પ્રક્રિયાઓ જે છે એને શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. એના બે ઉદાહરણ આપણને આપેલા છે, એમોનિયાનું પીટીની સપાટી પર ઊંચા દબાણે વિઘટન, અને એ જ રીતે બીજું ગોલ્ડ એટલે કે સોનાની સપાટી પર HI હાઇડ્રોજન આયોડાઇડનું ઉષ્મીય વિઘટન. એક ઊંચા દબાણે વિઘટન છે, બીજું ઉષ્મીય વિઘટન છે. એટલે ઊંચા તાપમાને HI નું વિઘટન થઈ અને H2 + I2 બને છે. તો આવી પ્રક્રિયાઓ જે છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ છે. ફરીથી સમજાવું કે કોઈ પણ ધાતુની સપાટી પર વાયુનું વિઘટન કે અધિશોષણ એ હંમેશા શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ ગણી શકાય. આવતીકાલે આપણે આવી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ વિશેની સમજૂતી મેળવીશું. ધન્યવાદ મિત્રો. બે પ્રકરણ આપણા પૂરા થઈ ગયા છે. પહેલું પ્રકરણ જે ભણાવી દ્રાવણો એના 50 MCQ તમને આપ્યા અને 50 MCQ નું સોલ્યુશન આજે તમને મળી ગયું છે. તો એ સોલ્યુશન ટેલી કરી અને ખ્યાલ ના આવે એને બીજી વાર રિફર કરજો, ગણીને તૈયારી કરજો. ટેક્સ્ટ બુક રેફરન્સ બુક છે તમારી પાસે હોય તો ઉપયોગ કરજો, ન હોય તો એનો રાઉન્ડ કરી ફોટો પાડી અમને મોકલી શકો છો, પર્ટિક્યુલર કોઈ ટોપિક. બરાબર છે? તો સૌથી પહેલાં 20 પ્રશ્નો સોલ્વ થયા છે, તો બાકીના 30 છે એના સાચા જવાબ શું છે અને એનું ક્લેરિફિકેશન શું છે એ પહેલાં રિફર કરી લેવાનું 2 વાર. કારણ કે રિફર કર્યા સિવાય તમે અમને પૂછશો અને અમે તમને સમજાવીશું તો તમને લાંબા સમય સુધી યાદ રહેશે નહીં. એકવાર તમે રસ્તા પર ગયા હશો અને ખબર પડી હશે કે હા અહીંયા બમ્પ છે, અહીંયા ખાડો છે, આપણે વાહન ધીમે ચલાવવું છે, તો તમને એ યાદ રહેશે. એટલે જે મુદ્દો છે એ આ નથી આવડતો છોડી દીધો, સાહેબ સોલ્યુશન આપી દેશે, નો વે. તમે મથો, જાતે વિચાર શક્તિ ખીલો અને પછી એનો ડિફિકલ્ટી કે ડાઉટ છે એ તમે અમને પૂછો. અમે ચોક્કસ તમારી સાથે છીએ. અને ગરમીમાં બહાર ક્યાંય નીકળતા નહીં, કોરોનાના કારણે બહાર નીકળતા નહીં, ઘરે બેસી આરામથી સમયનો સદુપયોગ કરી અભ્યાસ કરજો. ધન્યવાદ.